નમસ્કાર, મારું નામ છે પાટડિયા અજય. આપણે ભેગા થયા છીએ સીઈટી પરીક્ષાની તૈયારીના ભાગ સ્વરૂપે. આજનો ટોપિક આપણો છે અંગ્રેજી. તો અંગ્રેજીની અંદર 130 સુધીના પ્રશ્નો આપણે સોલ્વ કર્યા હતા. હવે 130 થી આપણે શરૂ કરશું કે ધીસ ઇઝ માય પેન. વાક્યનું બહુવચન શું થાય? તો ધીસ નું બહુવચન બધાનું બહુવચન આવડવું પડે કે ધીસ નું બહુવચન શું થાય? ધેઝ. ઇઝ નું બહુવચન આર થાય. માય પેન અને પેન્સ નું બહુવચન પેન્સ થાય. બરાબર? તો ધેઝ આર પેન્સ એવું થાય છે. વાક્યની અંદર 3 શબ્દો એવા છે કે એનું બહુવચન કર્યું. ધીસ નું બહુવચન કર્યું, ઇઝ નું બહુવચન અને પેન નું બહુવચન. ખાલી જગ્યા યુ પ્લે બાસ્કેટબોલ. તો વર્તમાન કાળ છે તો ડુ યુ આવશે, પ્રશ્ન ચિહ્ન છે ને એટલે. ભૂતકાળ હોત અહીંયા પ્લે ની પાછળ ઈડી લાગ્યું હોત તો શું આવે? તો કે ડીડ આવે. બરાબર? અહીંયા કોઈ નામ આપ્યું હોત યુ ની જગ્યાએ, બરાબર, રોહન આપ્યું હોત તો શું આવે? તો ડઝ આવે. પણ આ યુ આપ્યું છે એટલે શું આવશે? ડુ. પડી ખબર? કાળા પ્રમાણે ચાલે. પ્રશ્ન નંબર 132. હેપી નું વિરુદ્ધાર્થી સેડ. તો ફેર નું હેપી એટલે ખુશ, ખુશ નું દુખી થયું. ફેર એટલે દૂર, દૂર નું નજીક, નજીક અર્થ શું થાય? તો કે નિયર. 133. રડવું ને અંગ્રેજીમાં શું કહેવાય? તો ક્રાય. જે સારવાર કરે તેને શું કહેવાય? તો કે ટીચર કહેવાય, કોબલર કહેવાય, ડ્રાઈવર કહેવાય કે નર્સ કહેવાય? નર્સ કહેવાય. બરાબર? 135 માં આઈ ખાલી જગ્યા અ બોય. તો આઈ ની સાથે આપણે કીધું હતું આઈ ની સાથે શું લાગે? એમ લાગે. હી હોય તો ઇઝ લાગે, બહુવચન હોય તો આર લાગે. બરાબર? તો આઈ છે તો એની સાથે એમ. પ્રશ્ન નંબર 136. ધીસ ઇઝ ખાલી જગ્યા આઈસ્ક્રીમ કપ. તો આઈ છે એન લાગ્યું, આર્ટિકલ છે. આપણે કીધું હતું આઈ એ ઈ આઈ ઓ યુ. પહેલો અક્ષરથી સ્પેલિંગ શરૂ થતો હોય તો આઈસ્ક્રીમમાં આઈ થી શરૂ થાય એટલે એન આર્ટિકલ લાગે. પ્રશ્ન નંબર 137. શોર્ટ નું વિરુદ્ધાર્થી શું થશે? શોર્ટ એટલે ટૂંકું, નાનું, ઠીણું. એનું શું થશે? લોંગ. લોંગ એટલે લાંબુ. 138 માં નીચેમાંથી સાચો સ્પેલિંગ શોધો. તો ટીચર ના સ્પેલિંગ માં શું મિસ્ટેક છે એ ગોતો પહેલા. સાચો સ્પેલિંગ શું આવશે? CHER આવે. અહીં શું મિસ્ટેક થઈ? આગળ પાછળ થઈ ગયા. મેસન નો MASON. ડ્રાઈવર નો તો એમાં VE અને ફરી ગયા છે. પોસ્ટમેન નો સાચો છે. પ્રશ્ન નંબર 139. There are 5 ખાલી જગ્યા ઇન બાસ્કેટ. 5 છે એટલે બહુવચન થયું. બરાબર? તો એપલ્સ આવશે. આ બધા એક વચનમાં છે એટલે એ આવશે નહીં. અહીં 5 આપ્યું છે એટલે શું થયું? બહુવચન. આર આપ્યું છે. બરાબર? ધીસ તો શું થશે? એપલ સ. બરાબર? એસ અથવા ES લાગ્યું હોય પાછળ એટલે એનું શું થાય? બહુવચન થયું કે વાય. પ્રશ્ન 140. નીચેમાંથી કયો શબ્દ અલગ પડે છે? પેન, પેન્સિલ, બુક, મેડિસિન. તો કયો ઓર્ડર? દવા અલગ પડે છે. પ્રશ્ન નંબર 141. નીચેમાંથી કયો શબ્દ અલગ પડે છે? પીકોક, કોક, લાયન, પેરોટ. લાયન અલગ પડે. આ બધા પક્ષી છે ને આ પ્રાણી છે.
પ્રશ્ન નંબર 142 રાત્રે છૂટા પડતી વખતે કયું અભિવાદન થાય તો કે ગુડ નાઇટ. ડુ યુ લાઈક મિલ્ક? જવાબ લખો. તો યસ આઈ લાઈક. ઇઝ ઇટ અ ડસ્ટર? પ્રશ્નાર્થ છે, જવાબ લખો કે આ ડસ્ટર છે. યસ ઇટ ઇઝ. બરાબર. જવાબ જ્યારે પ્રશ્નાર્થ થાય ત્યારે આ સહાયકારક ક્રિયાપદ પહેલા આવે, જવાબ દેવાનો થાય તો એ ક્યાં આવે? છેલ્લે આવે. પડી ખબર? આંખને આપેલા શબ્દનો અંગ્રેજી શબ્દ શોધો. તો આંખનો શું થાય? આઈ. ટીથ એટલે દાંત, ઇયર એટલે કાન, નેલ એટલે નખ. ચિત્ર ઓળખો. કેનું ચિત્ર છે? બાસ્કેટબોલ, બેટ કે બેલ? બેટ જવાબ આવશે. I teach students who I am. કે હું વિદ્યાર્થીઓને શીખવું છું. તો હું કોણ હશું? ટીચર. અહીં ચિત્ર આપ્યું છે ફૂલોનું. આર ધેર 3 flowers in picture? એમ પ્રશ્ન પૂછ્યો છે. ચિત્રમાં 3 ફૂલો છે. યસ ધે આર. ધેર આર. ધેર આગળ આવ્યું, આર પાછળ આવ્યું. પ્રશ્ન નંબર 149 10 ને અંકમાં આમ લખાય 10 ને, 60 ને 60 ને છગડીને મીંડે એમ લખાય. સ્પેલિંગ પૂરો કરો. શેનો સ્પેલિંગ થશે? બી ખાલી જગ્યા ડબલ એલ. બેલ. બરાબર. આ સ્પેલિંગ પૂરો કરો. એચ ખાલી જગ્યા એસ પી. હોસ્પિટલ થાય છે. હા હોસ્પી. આવી રીતે સ્પેલિંગ પણ પૂરા કરવાનું આવશે. 1-2 ડોટર નો સ્પેલિંગ તો આ જી આવશે. સ્ટોરી આપેલા વચનનું સ્ટોરીનું સ્ટોરીઝ થાય. માઉસ આપેલા શબ્દનું બહુવચન માઉસ નું માઇસ થાય. માઉસીસ ને એવું નહીં કરતા. આનું નક્કી હોય. મેન નું નક્કી હોય. MEN એકવચન થાય. MAN બહુવચન. પડી ખબર? સાચો સ્પેલિંગ શોધો. થ્રોઈંગ, કેપિંગ, ક્લેપિંગ, ક્લેપિંગ, ક્લેપિંગ. કયો થશે? તો કે આ ક્લેપિંગ થાય, ડબલ પી વાળો. બરાબર. ટીચર પાસે શું હોય? બુક. તો ડોક્ટર પાસે શું હશે? આ ફરતી રિપીટ થયો પ્રશ્ન. પોસ્ટમેન પાસે લેટર. ખેડૂત પાસે શું હશે? કિચન હશે, બુક હશે, મેડિસિન હશે કે બુલોક? કે બુલોક. બળદ હોય. મે આઈ કમ ઇન સર? નીચેનો વિકલ્પ કયો સાચો છે? યસ યુ મે. એકસો 60મો પ્રશ્ન કે ચિત્ર પાસે 3 મોરના. આર ધેર 3 પેરોટ્સ ઇન પિક્ચર? નો. બરાબર. પેરોટ છે, પોપટ છે નહીં, પીકોક છે. બરાબર. નો ધેર આર નોટ. એવું થશે. પ્રશ્ન નંબર 161 હાઉ આર યુ? તમે કેમ છો? આઈ એમ ફાઇન. તમારો આભારને અંગ્રેજીમાં શું કહેશો? થેન્ક યુ. બપોર પછીના સમય માટે કયું અભિવાદન વાપરશો? સરસ. ગુડ આફ્ટર. 164માં વ્હાઈટ તો શું છે? મિલ્ક, ચોક અને ક્લાઉડ એટલે વાદળ. રેડ. રેડ શું હોય છે? લાલ. એપલ, રોઝ અને ટમેટો. આ ચિત્ર આપ્યું છે સફરજનનું. ઇટ ઇઝ શું હશે? એનિમલ છે, ફ્રૂટ છે, બર્ડ છે કે વેજીટેબલ? ફ્રૂટ. કદાચ ફ્રૂટ ની બદલે અહીંયા એપલ આપ્યું હોય તો પણ આપણે સાચું પડે. પડી ખબર?
ગાજરનું ચિત્ર આપ્યું છે. ઇટ ઇઝ વેજીટેબલ, એનિમલ, બર્ડ કે ફ્રૂટ? વેજીટેબલ. કેરેટ આપ્યું હોય તો એ પણ સાચું. ચકલીનું ચિત્ર આપ્યું છે. ઇટ ઇઝ ફ્રૂટ, એનિમલ, બર્ડ કે વેજીટેબલ? બર્ડ્સ. કદાચ સ્પેરો આપ્યું હોય તો પણ સાચું. હેન્ડ તો હાથથી શું થાય? ક્લેપ. આઈ થી શું થાય? સી. લેગ થી શું થાય? જમ્પ અથવા તો વોક કરી એકથી. બરાબર. નાક થી શું થાય? નોઝ. સ્મેલ. ઇયર થી શું થાય? કાનથી? લિસનિંગ. સાંભળી એકવી. બરાબર. એ વસ્તુ યાદ રાખવાનું. 169 પ્રશ્ન. ટીચર તો કે ટીચીસ. ફાર્મર, ફાર્મિંગ ઓપ્શન જ નથી. ટેક કેર, કાળજી રાખે. બિલ્ડ, કઈક બાંધે, મકાન બાંધે. વોશિસ, કઈ ધોવે. પ્લોગ, પ્લગ એટલે હળ હાંકવું. બરાબર. હળ હાંકે. ડ્રાઈવર નું ડ્રાઇવ્સ. મેસન નું મેસન એટલે શું થાય? કડિયો. તો શું કરે? બિલ્ડિંગ બાંધે, બિલ્સ બાંધે. કે ડ્રિંક નો કરે, ટીચિંગ નો કરે અને હળ નો હાંકે. કડિયો શું કરે? ચણતર કરે. તો બિલ્સ. 171 પોસ્ટમેન ઇઝ ખાલી જગ્યા. પોસ્ટમેન ક્યાં છે? પોસ્ટ ઓફિસ. 172 પેન થી શું થાય? રાઈટ. તો ક્લિપ થી શું થાય? ક્લિપ એટલે ચાકુ. અને શું થાય? કટ. કાપવામાં કામ આવે. 173 ખાલી જગ્યામાં રમણભાઈ ઇઝ ટીચર. તો શું લાગશે? કોઈ છોકરી હોય તો મિસિસ લાગે. બરાબર. મિસ એ છોકરીની પાછળ લાગે, પણ આ મિસ્ટર પુરુષની પાછળ આગળ લાગે. તો મિસ્ટર રમણભાઈ અહીંયા આવશે. કોઈ લેડીઝ નું નામ હોય તો મિસિસ આ આવતું. બનાના ખાલી જગ્યા. તો શું છે? યલો, પીળા કલર નું હોય કે કાળા કલર નું હોય? પ્રશ્ન નંબર 175. 2, 8, 5 આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ લખો. તો એનો અંગ્રેજી ફેરવો 2, 8, 5. આને એવી રીતે જ છે. આ તમારે જાતે ગણવાનું. 9, 7, 3, 0. નીચેમાંથી યોગ્ય ક્રમ શોધીને લખો. 3, 4, 5, 6. તો આ છે 3, 4, 5, 6. આ શું છે? 3, 4, 6, 5. આવું થાય છે આમાં. પ્રશ્ન નંબર 178. 9058 સાચો વિકલ્પ. તો 9058. 179 ખાલી જગ્યા ઇઝ એટ ધ સ્કૂલ. કોણ સ્કૂલમાં હોય? પોસ્ટમેન, ડોક્ટર, પોલીસમેન કે ટીચર? ટીચર હોય. પ્રશ્ન નંબર 180. બનાનાના ચિત્ર આપ્યા છે કેળાના. ઇઝ ઇટ બનાના અથવા તો ફ્રૂટ? ફ્રૂટમાં આવશે. બરાબર. 181 માં આંખો બંધ કરો. નીચેમાંથી કયું વિધાન સાચું છે? તો આંખો બંધ કરો એ એનું અંગ્રેજી. ઓપન ધ વિન્ડો, ડ્રો સ્ક્વેર, ક્લોઝ ડોર કે ક્લોઝ યોર આઈઝ? ક્લોઝ યોર આઈઝ. બરાબર. આંખોનું આવડવું પડે. આંખો આવ્યું એટલે આંખોનું શું થાય? આઈ. હાથ ઊંચા કરો. હાથ આવ્યું એટલે શું આવશે વાક્યમાં? હેન્ડ આવશે. ક્લોઝ ડોર, ઓપન વિન્ડો, ટચ નોઝ કે રાઇઝ યોર હેન્ડ્સ? સરસ. ચિત્ર આપ્યું છે વૃક્ષનું. વોટ ઇઝ ધીસ? શું છે આ? ધીસ ઇઝ ડસ્ટબિન, ધીસ ઇઝ ટ્રી, ધીસ ઇઝ ડોર કે ધીસ પેન? ટ્રી આવશે. બરાબર. હવે ક્રિયાપદ આવ્યા. ગોનું ભૂતકાળ શું થયું? વેન્ટ. શેનું શું થશે? ભૂતકાળ સેડ. બિલનું બિલ્ડર. રાઇટનું રાઇટર. આઈ એમ ભાવેશ. ધીસ ઇઝ
ખાલી જગ્યા book, તો this is my book. ટેબલ ની નીચે દડો છે, પ્રશ્ન પૂછ્યો છે કે where is ball, દડો ક્યાં છે, બોલ હા, it is under the table. near હોય પાસે હોય તો near કહેવાય. it is on the table, આ દડો આપ્યો હોય ઉપર તો આ વાક્ય કહેવાય. it is behind table, પાછળ હોય હાવ અહીંયા તો એને એમ કહેવાય. પછી ખબર પણ અહીંયા આપ્યો છે એટલે આ સાચું થશે. ઘરનું ચિત્ર આપ્યું છે, what is this, તો this is house. ટીચર કહે છે કે પ્લીઝ give me your pen, તો છોકરો શું કહે છે, I am boy, her it is, thank you, I am fine, her it is, તે અહીંયા છે. પ્રશ્ન નંબર 190. 3 બેગ ના ચિત્ર આપ્યા છે. how many bags are in picture? 3 bags. 3 bags, બરાબર. red, white, black, તો ગ્રેપ આવે, લાયન આવે, ઓનિયન કે ગ્રીન, બધા કલરોની વાત થાય છે તો કલર આવે, બરાબર. ટમેટો, કેરટ, પોટેટો, આ શું થશે બધું? વેજીટેબલ છે, ફ્રૂટ નથી. તો આ બનાના, ગ્રેપ્સ તે ફ્રૂટ માં આવી જાય. બ્રિંજલ આવશે, રીંગણા. પેન્સિલ નું અંગ્રેજી પેન્સિલ, ફૂલ પટ્ટી નું શું થશે? સ્કેલ. લંચ બોક્સ, ખૂટતો અક્ષર પૂરો કરો તો લંચ માં યુ આવશે. સન્ડે, મંડે, પછી કયો આવે વાર? તો ટ્યુઝડે આ ખાલી જગ્યામાં આવશે. 196 માં which day is today, આજે કયો વાર છે? આજે કયો છે? આજે એમ પૂછું કે હાલ આજે કયો છે, તો સન્ડે, આજે સન્ડે છે. અહીંયા ઓપ્શનમાં આપણને એવું આપેલું છે, જો ટુડે ઇઝ મંડે, આ શું ટુમોરો છે. ટુમોરો એટલે આવતીકાલ, આ યસ્ટરડે એટલે ગઈકાલ, અને આ ટુમોરો. ટુડે નું પૂછ્યું તો ટુડે વાળું એક જ વાક્ય છે. પડી ખબર? તો લાયન ખાલી જગ્યા 4 legs, તો લાયન ને શું હશે? હેઝ. આપણે હેઝ કોની પાછળ લાગે એમ કીધું તું? હી, સી અને ઈટ. લાયન ઈટ માં આવશે, પ્રાણીમાં, તો એની પાછળ હેઝ લાગે. હેવ કોની પાછળ લાગે? આઈ, વી, યુ અને ધે, બહુવચન હોય તો એની પાછળ શું લાગે? હેવ લાગે. પડી ખબર? ચાલો પ્રશ્ન નંબર 198 અંગ્રેજીનું આજ સમાપન કરી જ નાખીએ. આઈ ખાલી જગ્યા પેન, તો આપણે હમણાં મેં અત્યારે કીધું હેવ કોની પાછળ લાગે? આઈ, વી, યુ, ધે, તો અહીં હેવ લાગે છે. આઈ એમ પેન નો થાય તો એમ થાય હું પેન છું. પડી ખબર? ઇઝ કોની સાથે લાગે? તો ઇઝ હી, સી, ઈટ સાથે લાગે, અને હેવ છે ઈ આઈ ની સાથે. કાકા કરતો પક્ષી ક્રો થશે. ટોમેટો ઇઝ ખાલી જગ્યા રેડ. સરસ. અહીંયા ઇંગ્લિશ નો એન્ડ, ધ એન્ડ, પૂરું. પડી ખબર? બાકીના પ્રશ્નો નો ખબર પડતા હોય મને કહેજો, બરાબર.